લગ્ન હોય અને મારા મામાનો દીકરો જાન લઈને આવતો હોય એટલે આપણો આનંદ અનેરો હોય। એવા સમયે આપણા માનસીબા સંબંધની રૂએ જોઈએ તો મારા સાડી થાય, પરંતુ ઋષિની હેડીના હોવાથી ઉંમર ડિફરન્સ ઘણા હોવાથી પહેલેથી દીકરીની જેમ રહેલા છે મારી સાથે। તો આજે એના લગ્ન પ્રસંગે નાનકડી એવી કવિતા લખેલી છે, એ કવિતા હું બોલીશ। સારું લાગે તો તાળીઓથી વધાવજો મને નહીં માનસીબાને। હા, ઓકે, થેન્ક યુ। હલો 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 આ જે નાનકડી એવી રચના છે એમાં હું કોઈ કવિ છું એવો કોઈ વહેમ નથી મને ને તમે ન રાખતા, માત્ર જોડકણા છે, બાળકોને રાજી કરવાની વાત છે। તો જતન કર્યું જાનથી જાનવીએ એ રતન જાનવી વડાવશે। જતન કર્યું જાનવીએ જે રતનનું એ રતન જાનવી વડાવશે। લઈ આશીષ મનીષના માનસી રત્નું કુળ દીપાવશે। આવતીકાલે રત્નું કુળની જાન આવે છે। તો જતન કર્યું જાનથી જાનવીએ એ રતન જાનવી વડાવશે। લઈ આશીષ મનીષના માનસી રત્નું કુળ દીપાવશે। ઓછપ જરાક જ્યાં આવે કશ્યપને ત્યાં અંબા થઈને તું ડણકતી। નાનકડી બેન હોય, નાની હોય કે મોટી હોય, ભાઈને જરાક પણ ક્યાંય અન્યાય થાય તો એ માતાજીનું સ્વરૂપ લઈ લે। આપણે ત્યાં તો દરેક દીકરીઓ માતાજી જ હોય, પણ એ સમય એનું રુદ્ર રૂપ હોય। ત્યાં ઓછપ આવે જરાક જ્યાં કશ્યપને ત્યાં તું અંબા થઈને ડણકતી। ઓછપ આવે જરાક જ્યાં કશ્યપને ત્યાં તું અંબા થઈને ડળકતી। અકલ્પ છે ઉપકાર તારા બેની આ ઉધાર કશ્યપ કેમ ચૂકાવશે? આ ઉધાર કશ્યપ કેમ ચૂકાવશે? અને આવા સમયે આપણે દાદીમાં મધુબાને કેમ ભૂલી શકીએ? તો મધુબાને આપણે બહુ સરળ રીતે જો યાદ રાખી શકતા હોય તો એમનું એક નિર્દોષ હાસ્ય, હાસ્ય ન કહી શકાય પણ મલકાવું, મધુબાનું હાસ્ય સ્મિત જોવું હોય તો આપણે આર્યા મિરલની દીકરી એની કોપી છે। એ હસતી હોય તો એવું લાગે જાણે મધુબા હસતા હોય। તો આજે મધુબા ક્યાં હશે આપણને ખ્યાલ નથી, સદેહ આપણી સાથે નથી, પરંતુ એ આત્મા સ્વરૂપ અત્યારે જ્યાં હશે ત્યાંથી આશીર્વાદ આપતા હશે। તો મધુબા મલકતા હશે ગગનમાં, મધુબા મલકતા હશે ગગનમાં ને લગનમાં હશે એની એક મીટ। મધુબા મલકતા હશે ગગનમાં અને લગનમાં હશે એની મીટ એક ધારી। પણ હાજરી નહીં હોય દાદી તારી એ ગેરહાજરી માનસીને સતાવશે। જતન કર્યું જાનથી એ રતન જાનવી વડાવશે। થેન્ક યુ। અને છેલ્લે જયદાન બાપુને યાદ કરીએ તો દાદા જ્યારે દીકરી સાસરે જતી હોય ત્યારે સૌથી વધારે મનાવવામાં કોઈ સફળ થાય તો એ દાદા હોય છે। તો દાદા શું કહેશે કે બેટા માનસી તું મનીષથી પણ વધારે છે વાલી મુજને। બેટા માનસી તું મનીષથી પણ વધારે છે વાલી મુજને, કે તો હૈયું ફાડીને બતાવું રતન પારખું રતનું કુટુંબ મળ્યું છે। કાંઈ એમ તેમ થોડી તને પરણાવું। અને રત્નનો પાવર મને હોય, મારા મામા બેઠા છે, હું ભારે જ છું રત્નનો। એટલે જેમ હીરાની પરખ ઝવેરીને હોય, હા અમારા કવિતા બેન છે, મારા મામાની પણ હાજરી છે આજે। હા, એટલે જેમ, હા બિલકુલ બિલકુલ, એટલે જેમ હીરાની પરખ ઝવેરીને હોય એમ રતન પારખું રત્નું છે એ આપણું આ રતન લઈ જશે। તો દાદા એવું કહે છે કે બેટા માનસી તું મનીષથી પણ વધારે વાલી મુજને, કે તો હૈયું ફાડીને બતાવું રતન પારખું રતનું કુટુંબ મળ્યું છે।
એમ તેમ થોડી તુજને પરણાવું. શાન વધારજે તું સોદા તણી લઈ સંસ્કાર. દેવી દાન આમ કહીને મનાવશે. જતન કર્યું જાનથી જાનવીએ એ રતન જાનવી વળાવશે. થેન્ક યુ.